નમસ્કાર બાળકો, આજે આપણે કરીશું દ્વિતીય સેમેસ્ટર કસોટીનું પુનરાવર્તન વિષય ગણિત। આવી રીતના આપણે નોટ તૈયાર કરવાની છે। પહેલા પેજમાં આપણે આ લખવાનું, પહેલા પન્નામાં। બીજા પન્નામાં આપણે આખા વર્ષ દરમિયાન જેટલું લેસન કર્યું છે એની અનુક્રમણિકા છે એ કોર્સ અહીંયા લખવાનો, લેખિત અને મૌખિક આ મુજબ આપણે લખવાનું। ચાલો હવે આપણે લેસન શરૂ કરીશું। સૌથી પહેલા આપણે 1 થી 100 અંક લખવાના છે। હવે તો બધાને આવડે છે ને તમે ઘણી વાર લખી ગયા છો, તો આવી રીતે જુઓ, એક એક લાઈન છોડી ને આપણે 1 થી 100 અંક લખવાના છે ને એક જ ખાનામાં એક અંક આવવો જોઈએ। આવી રીતે એકડ 1 લખેલો છે, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, આવી રીતે આપણે એકની લાઈન લખી। હવે 2 એકડાની લાઈન લખવાની, 2 એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે ચોગડે 14, એકડે પાછળે 15, આવી રીતે 21ની લાઈન લખી। બગડે એકડે 21 લખેલા છે, 2 બગડા 22, બગડે ત્રગડે 23, બગડે ચોગડે 24, બગડે પાછળે 25, આવી રીતે આપણે નોટની અંદર 1 થી 100 પાડા લખીશું। આમ પાડા લખવાના છે। હવે આપણે લખીશું ઉલટા ક્રમમાં લખો। બીજું કોર્સ પેપરમાં એ આપેલું છે, ઉલટા ક્રમમાં લખો। જેમ તમે 1 થી 10 પાડા બોલો છો ને, સીધા એકડે 1, બગડે 2, ત્રગડે 3, એવી રીતે આપણે ઉલટા ક્રમમાં પાડા બોલીને લખવાના રહેશે। એકડા મીંડી 10 થી શરૂઆત કરવાની। એકડા મીંડી 10, 9 વડે 9, 8 વડે 8, 7 વડે 7, 6 ગડે 6, 5 વડે 5, ચોગડે 4, ત્રગડે 3, બગડે 2 ને એકડે 1। 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 આ આપણે લખ્યું ઉલટા ક્રમમાં લખો। હવે આપણે કરવાનું છે સરખા અંક જોડો। અહીંયા જુઓ, અંક લખેલા છે ને સામે આડા અવળા અંક લખેલા હશે, તો આપણે ગોતી ને આપણે સરખા અંક જોડવાના હશે। દાખલા તરીકે જેમ કે અહીંયા લખ્યા છે 5 વડે 5, તો આપણે સામેની લાઈનમાં જોવાનું કે 5 વડે 5 ક્યાં લખેલા છે, આપણે ગોતવાનું। તો 5 વડે 5 અહીં લખેલા છે, તો આપણે આ 2 પાંચડાને આમ જોડી દઈશું। આ છે 9 વડે 9, તો સામેની લાઈનમાં જોવાનું કે 9 વડે 9 ક્યાં લખ્યા છે, તો આપણે 9 વડે 9 ગોતી ને આમ જોડી દેવાનું। 6 ગડે 6, તો 6 ને સામે 6 સાથે જોડવાના। બગડે 2, તો 2 ને સામે 2 સાથે જોડવાના। ચોગડે 4, તો 4 ને 4 સાથે જોડવાના। અને 7 વડે 7, તો સામે જોવાનું, તો 7 વડે 7 ને 7 સાથે જોડવાના। આ કહેવાશે સરખા અંક જોડો। હવે આપણે કરીશું મીંડા ગણી સામે સાચી સંખ્યા લખો। અહીંયા મીંડા આપેલા હોય છે, એને આપણે ગણવાના છે અને કેટલા મીંડા છે એ આપણે અહીંયા સામે લખવાના રહેશે। 1, 2, 3, આ કેટલા મીંડા છે, 3, તો સામે આપણે ખાલી જગ્યામાં લખવાનું 3। પછી વળી બીજા મીંડા ગણવાના, 1, 2, 3, 4, 5, આ 5 મીંડા છે, તો આપણે અહીં લખવાનું 5। આ કેટલા મીંડા છે, 1, 2, 3, 4, તો સામે લખવાનું 4। આ કેટલા મીંડા છે ગણો, 1, 2, તો અહીં લખશું 2। આ એક જ મીંડું છે, તો અહીં આપણે લખવાનું 1। મીંડા ગણી સામે સાચી સંખ્યા લખો। હવે આપણે લખીશું આગળની સંખ્યા લખો। આપણે પાડો બોલીએ છીએ ને, તો પાડો બોલવામાં જે આગળ સંખ્યા આવતી હોય ને એ આપણે અહીંયા લખવાનું। આપણે એકડેકથી પાડો બોલવાનો। અહીંયા જો લખ્યા છે 7 વડે 7, તો આપણે એકડેકથી પાડો બોલવાનો। એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, 5 વડે 5, 6 ગડે 6 ને 7 વડે 7, તો 7 પહેલા શું આવ્યું, 6 ગડે 6, આપણે અહીંયા લખવાના 6 ગડે 6। હવે અહીંયા આપેલા છે 9 વડે 9, તો પાછો આપણે 1 થી 9 પાડો બોલવાનો। તો પાડો બોલીએ તો 9 પહેલા શું આવે, તો 9 પહેલા આવે 8 વડે 8। આ છે 5 વડે 5, તો આપણે પાડો બોલીએ તો 5 વડે 5 પહેલા શું આવે પાડો બોલવામાં, તો લખવાનું ચોગડે 4। વળી અહીંયા લખેલા છે 3 વડે 3, તો આપણે પાછું 1 થી 3 પાડો બોલવાનો। એકડે 1, બગડે 2, ત્રગડે 3, તો 3 પહેલા શું આવ્યું, તો 3 પહેલા આવ્યું બગડે 2, એ અહીં લખવાનું। આ છે એકડા મીંડી 10, 10 છેલ્લે આવે
એટલે 10 પહેલા આપણે પાડો બોલીએ તો શું આવ્યું? 10 પહેલા આવ્યું 9 વડે 9. આવી રીતે આપણે અંકની સામે આગળની સંખ્યા લખવાની રહેશે. હવે આપણે કરશું પાછળની સંખ્યા. જેમ આગળનું કર્યું ને એમ પાછળની સંખ્યા કરવાનું. પાડો બોલીએ તો અંક પહેલા અંક પછી પાછળની સંખ્યા કઈ આવે છે એ આપણે અહીંયા લખવાની રહેશે. દાખલા તરીકે અહીંયા લખ્યા છે 9 વડે 9. તો આખો પાડો બોલવાનો. 9 વડે 9 પછી શું આવે છે? પાડો બોલીએ તો 9 વડે 9 પછી આવે છે એકડા મીંડી 10. આ છે 8 વડે 8. આખો પાડો બોલીએ તો 8 વડે 8 પછી શું આવે પાડો બોલવામાં? તો 8 વડે 8 પછી આવે 9 વડે 9. એવી રીતે આપણે અહીંયા પાછળની સંખ્યા લખવાની છે. 5 પછી શું આવે? 6 ગડે 6. 6 પછી શું આવે પાડો બોલીએ તો 7 વડે 7. 6 વડે 4 પછી શું આવે પાડો બોલીએ તો 5 વડે 5. અને 7 વડે 7 પછી શું આવે પાડો બોલીએ તો 8 વડે 8. હવે આપણે કરશું વચ્ચેની સંખ્યા લખો. આપણે 2 અંક લખેલા છે એમાં વચ્ચે એક અંક ખૂટે છે તો એ આપણે લખવાનો રહેશે. દાખલા તરીકે જો 4 ગડે 4 લખ્યા છે અને 6 ગડે 6 લખ્યા છે. તો 4 ને 6 ની વચ્ચે કયો અંક ઘટે છે? તો 4 અને 6 ની વચ્ચે અંક ઘટે છે 5 વડે 5. એટલે થાય 4 5 6. હવે અહીંયા 8 વડે 8 આપેલા છે ને અહીંયા 10 એકડા મીંડી 10 આપેલા છે. તો પાડો બોલીએ તો 8 અને 10 ની વચ્ચે કયો અંક આવે છે? તો 8 અને 10 ની વચ્ચે આવે છે 9 વડે 9. અહીંયા 3 ગડે 3 લખેલા છે, અહીંયા 5 વડે 5 લખેલા છે. તો 3 ને 5 ની વચ્ચે શું આવે? 4 ગડે 4. 7 વડે 7 અને 9 વડે 9 ની વચ્ચે શું આવે? 8 વડે 8. અને 1 ગડે 1 અને 3 ગડે 3 ની વચ્ચે શું આવે? તો 2 ગડે 2. આ આપણે વચ્ચેની સંખ્યા લખી. હવે આપણે કરીશું ખૂટતો અંક લખો. અહીંયા ખાલી જગ્યા આપેલી હશે ને એ પાડો બોલીએ તો કયો અંક ઘટે છે એ આપણે અહીંયા લખવાનો રહેશે. તો જો અહીંયા લખ્યા છે 2 અને 4. હવે 2 અને 4 ની વચ્ચે અને પછી કયો અંક ઘટે છે એ આપણે લખવાનો રહેશે. તો જો 2 ગડે 2 પછી ખાલી જગ્યા, 4 ગડે 4 પછી પાછી ખાલી જગ્યા છે. તો 2 ગડે 2 પછી શું આવે પાડો બોલીએ તો 2 ગડે 2 પછી આવે 3 ગડે 3. 3 ગડે 3 પછી 4 ગડે 4 લખેલા છે. 4 ગડે 4 પછી શું આવશે? 5 વડે 5 અને 6 ગડે 6. હવે એવી રીતે અહીંયા 7 અને 10 ની વચ્ચે જેટલા ખૂટતા અંક છે એ આપણે લખવાના. 7 વડે 7 પછી આવશે 8 વડે 8, 9 વડે 9, એકડા મીંડી 10 લખેલા છે. એટલે 10 પછી ખાલી જગ્યામાં શું લખવાનું? 2 એકડા 11, 7 8 9 10 ને 11. એવી રીતે આપણે ખૂટતો અંક લખવાનો. હવે અહીંયા એકડ 1 તો લખેલો છે અને અહીંયા 3 ખાલી જગ્યા છે. તો એકડ 1 પછી શું આવશે? 2 ગડે 2, 3 ગડે 3 ને 4 ગડે 4. એવી રીતે આપણે અહીંયા ખૂટતો અંક લખવાનો. 5 વડે 5 પછી 6 ગડે 6, 7 વડે 7. 3 ગડે 3 પછી આવશે 4 ગડે 4, 5 વડે 5 અને 6 ગડે 6. જેટલી ખાલી જગ્યા હોય ને એટલા ખૂટતા અંક પાડા બોલીને લખવાના. હવે અહીંયા છે ચિત્ર ગણો અને સામે સાચો અંક જોડો. આપણે ચિત્રો આપેલા હશે, ગમે તે ચિત્ર હોય આપણે એ ચિત્ર ગણવાના છે. ગણી ને અહીંયા આપણે કેટલા ચિત્ર છે એ અંક અહીંયા ગોતીને લખવાના. જો આ શેનું ચિત્ર છે? તો આ છે ફૂલનું ચિત્ર. તો કેટલા ફૂલ છે? ચાલો ગણો તો. 1 2 ને 3. કેટલા ફૂલ છે? 3. તો અહીંયા 3 ગડે 3 ક્યાં લખેલા છે એ આપણે ગોતવાના. 3 ગડે 3 આવ્યા તો ફૂલને આપણે 3 સાથે જોડી દઈશું. હવે આ છે ઘર. તો કેટલા ઘર છે લેખો? 1 અને 2. તો હવે અહીંયા 2 ગડે 2 ક્યાં આપેલા છે? તો 2 ગડે 2 સૌથી નીચે. તો આપણે ઘરને 2 સાથે જોડી દઈશું. આ છે દડો. કેટલા દડા છે? 1 2 3 ને 4. 4 દડા છે. તો અહીંયા ચોગડે 4 ક્યાં આપેલા છે? તો ચોગડે 4 આવ્યા. તો દડાને 4 સાથે જોડો. હવે આ છે પતંગ. કેટલા પતંગ છે લેખો તો? 1 2 3 4 ને 5. 5 વડે 5 જ્યાં લખેલા હોય એ પતંગને આપણે 5 સાથે જોડી દેવાના.
જેટલા ચિત્ર હોય ને એટલા જ અંક અહીંયા સામે લખેલા હશે એ આપણે જોડવાના હશે. આ છે ચોકલેટ. કેટલી ચોકલેટ છે? 1 2 3 4 5 ને 6 ચોકલેટ છે. તો અહીંયા 6 ગળે 6 ક્યાં લખેલા છે? તો 6 ગળે 6 આવ્યા. તો આપણે 6 ચોકલેટને 6 સાથે જોડી દેવાના. પરીક્ષામાં પણ આવી જ રીતે બધું પૂછાશે કે ચિત્ર ગણો અને સામે સાચો અંક જોડો. આ આપણે કર્યું દ્વિતીય સેમિસ્ટર પરીક્ષાનું પુનરાવર્તન. અને આ આપણું આખા વર્ષ દરમિયાન જેટલું લેસન આપણે કરાવ્યું છે ને આ એનું પણ પુનરાવર્તન છે. આખા વર્ષનો આપણો કોર્સ આમાં આવી જાય છે. 1 થી 100 પાડા લખો, ઉલટા ક્રમમાં લખો, સરખા અંક જોડો, પછી મીંડા ગળી સામે સાચી સંખ્યા લખો, આગળની સંખ્યા લખો, પાછળની સંખ્યા લખો, વચ્ચેની સંખ્યા લખો, ખૂટતો અંક લખો અને ચિત્ર ગણો અને સામે સાચો અંક જોડો. આ આપણો આખા વર્ષ દરમિયાનનો કોર્સ પણ છે. તો આવી રીતે બધે ઘરે નોટ તૈયાર કરી લેસન કરી અને તૈયારી કરવાની રહેશે. આ તો આપણો લેખિતનો કોર્સ. અને મૌખિકની અંદર આપણે પૂછાશે 1 થી 100 1 થી 50 અંક બોલો. મૌખિકની અંદર 1 થી 50 પાડા બોલવાનું, ઉલટા ક્રમમાં બોલો અને સાચો અંક ઓળખો. એ આપણું આવશે મૌખિકમાં. ચાલો આવી રીતે બધે તૈયારી કરજો. આવજો.